असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। હું રાકેશ શાસ્ત્રી ઓડિયો બુક લેજેન્ડમાં તમારા બધાનું સ્વાગત કરું છું। ઓડિયો બુક લેજેન્ડમાં આજે આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું સત્ય એ વિષય પર થોડી ચર્ચા શ્રવણ કરશું। ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ વાસ્તવમાં ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી છે કે નથી કરેલી, તથા એ વાતોની અંદર શું છે કે જેને લઈને ઉદ્ધવ સંપ્રદાયના પૂર્વે થયેલા વિદ્વાનોએ એને એક સુરે નકારી નાખેલી, એ બધી જ વાત આપણે આ ઓડિયો બુકની અંદર શ્રવણ કરશું। બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકને શ્રવણ કરે અને પોતાના હિતને માટે એને આત્મસાત કરી લે। તો આપણા સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો નામનું એક પુસ્તક છપાઈને વર્ષોથી પ્રકાશિત થઈ રહ્યું છે। જે પુસ્તક પર આજ લગીન કોઈ આચાર્યએ મોહર છાપ આપી નથી અને પ્રાઇવેટ સંસ્થાઓમાંથી એ આજે પણ પ્રકાશિત થતું રહે છે, જેની અંદર મોટે ભાગના અંશો વેદાદિક શાસ્ત્રથી વિરુદ્ધ તથા સંપ્રદાયના શ્રીજી માન્ય મૂળભૂત ગ્રંથોથી સંપૂર્ણપણે વિપરીત છે। અને આ વાત કેવલ આપણા સંપ્રદાયના પૂર્વે થઈ ગયેલા વિદ્વાનો તથા અત્યારના જે વિદ્વાનો છે તે જ નથી કહેતા, પરંતુ જેઓ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા છે એ લોકોએ ઈસવીસન 1936માં બોરસદ કોર્ટમાં જે શાસ્ત્રાર્થ થયો હતો એ શાસ્ત્રાર્થમાં એ લોકોએ પણ પોતાના સ્વમુખે કબૂલેલું છે, જેને માટે બોચાસણ બંડનો અતિથિ ઇતિહાસ ભાગ 1 પુસ્ત 61 પર નામદાર કોર્ટે જે જજમેન્ટ આપેલું છે એ જજમેન્ટનો છઠ્ઠો ફકરો વાંચવા જેવો છે। ત્યાં નામદાર કોર્ટ કહે છે કે પ્રતિવાદી નંબર 1 ગુણાતીતાનંદ સ્વામીની વાતોને વચનામૃતો જેવી ગણે છે અને બોચાસણના સાધુઓ પારાયણ કરે છે, તેમાં આ વાંચવામાં આવે છે આંક 268, આંક 280, તેમાંથી કેટલીક વાતો કે જે શ્રીજી મહારાજે કહ્યું હતું તેની વિરુદ્ધમાં હતી, તેને ટેકો આપી શક્યો ન હતો અને તેથી તેણે જણાવ્યું કે તેઓ તેમાંથી કેટલીક વાંચે છે અને બાકીની નકારે છે। આ પ્રમાણે સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા છે એ લોકોએ પણ કોર્ટની અંદર એ વાત સ્વીકારેલી હતી કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર કેટલાક અંશો અમે માન્ય કરીએ છીએ અને કેટલાક અંશોને અમે નકારીએ છીએ। આ પ્રમાણે એ લોકોએ પણ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને નકારેલી હતી। આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સર્વપ્રથમ વિક્રમ સંવત 1959માં છપાઈને પ્રસિદ્ધ થઈ ગઈ। એટલે ગુણાતીતાનંદ સ્વામી ભગવત ધામ ગયા બાદ 36 વર્ષ રહીને આ વાતો છપાઈને પ્રસિદ્ધ થઈ હતી અને જેવી એ વાતો છપાઈને પ્રસિદ્ધ થઈ અને સંપ્રદાયના વિદ્વાનોએ એનું અવલોકન કર્યું ત્યારે એ લોકોને જણાયું કે આની અંદર મહદ અંશ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ છે અને એટલે માટે વડતાલના તત્કાલીન કોઠારી પાર્ષદ પ્રાતઃસ્મરણીય
શ્રી ગોવર્ધનદાસ કોઠારીએ એ છપાવનારાને નોટિસ આપેલી હતી. એ નોટિસ હું અગાડી તમારી સન્મુખ રજૂ કરીશ. એટલે સર્વપ્રથમ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છપાઈને જે પ્રસિદ્ધ થઈ એની સાલ હતી વિક્રમ સંવત 1959 અને ઈસવીસન 1903. અને પછી તો જેમ જેમ વર્ષો વ્યતીત થતા ગયા તેમ તેમ એ વાતોની અંદર ઉમેરો થતો ગયો છે. કેટલીક વાતો નવી દાખલ થઈ છે તથા કેટલાકના પ્રકરણો ઉલટા સુલટી થયા છે. અને આ વાત કોર્ટની અંદર ચર્ચાઈ હતી અને તે વખતે વડતાલના જ નહીં પરંતુ સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન પ્રાતસ્મરણીય હરજીવનદાસ શાસ્ત્રીએ એ શાસ્ત્રાર્થની અંદર નામદાર કોર્ટ સન્મુખ એ બધી જ વાતો લાવીને મૂકેલી અને એમાંથી કયા કયા અંશો એ લોકોએ ફેરબદલ કરેલા છે, કયા પ્રકરણો ઉલટા સુલટી કરેલા છે, કઈ સાલમાં વધારા ઘટાડા સાથે કઈ વાત છપાવીને પ્રસિદ્ધ થઈ એ બધો જ ઉલ્લેખ એમણે ત્યાં કરેલો હતો. અને એને લઈને નામદાર કોર્ટે જજમેન્ટની અંદર આ વાત સંપૂર્ણપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતથી વિરુદ્ધ છે એવું કહ્યું હતું. વળી આ સ્વામીની વાતો સર્વપ્રથમ જ્યારે છપાઈને પ્રસિદ્ધ થઈ ત્યારે સૌથી પહેલા 6 પ્રકરણવાળી ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો બીજો ભાગ છપાઈને પ્રસિદ્ધ થયો. વિક્રમ સંવત 1959 સર્વપ્રથમ બીજો ભાગ છપાઈને પ્રસિદ્ધ થયો અને પછી 10 વર્ષ રહીને એટલે કે વિક્રમ સંવત 1969 પહેલો ભાગ છપાઈને પ્રસિદ્ધ થયો. બીજો ભાગ છપાઈને પ્રસિદ્ધ થયો એમાં પણ સંશોધન કરતા તો પ્રકરણ વાઇઝ જુદા જુદા બતાવેલા છે. કોઈ પણ ગ્રંથ સંશોધન કરીને પ્રસિદ્ધ કરવામાં આવે એમાં કેવલ એક જ સંશોધન કરતા હોય, જ્યારે આની અંદર અનેક જણા સંશોધન કરનારા હતા. અને એમાં પણ એ લોકોએ સર્વપ્રથમ બીજો ભાગ છપાઈને પ્રસિદ્ધ કરેલો હતો જેની અંદર 6 પ્રકરણ હતા. અને પહેલો ભાગ 10 વર્ષ પછી એટલે કે વિક્રમ સંવત 1969 છપાઈને પ્રસિદ્ધ કર્યો. જ્યારે વિક્રમ સંવત 1959 આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો 6 પ્રકરણવાળી વાતો ભાગ બીજો છપાઈને પ્રસિદ્ધ થયો ત્યારે સંપ્રદાયના મોટા મોટા વિદ્વાનોએ આ સ્વામીની વાતો વાંચી અને એની અંદર એઓને સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ જે પણ કંઈક દેખાયું એને લઈને એ વિદ્વાનોએ વડતાલના કોઠારી ગોવર્ધનદાસજીને આ બધી વાત કરી અને એને લઈને ગોવર્ધનદાસ કોઠારીએ આ છપાવનારાને વકીલ મારફતે નોટિસ મોકલેલી. એ નોટિસ તમને અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ ભાગ 1 પૃષ્ઠ 126 અને 127 પર આ નોટિસ જોવા મળે છે. એ નોટિસ એને આપવામાં આવેલી હતી અને એને લઈને જ્યારે બીજી વખત આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો ભાગ 2 વિક્રમ સંવત 1966 છપાઈને પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારે એમાંથી એક પ્રકરણ કાઢી નાખવામાં આવ્યું.
અને બીજા ભાગની અંદર કેવલ 5 જ પ્રકરણ હતા. આ વાત ઉચ્ચાસન બંડના અતિથિ ઇતિહાસ પૃષ્ઠ 124 ની ઉપર લખાયેલી છે. વાસ્તવની અંદર એ બધી જ વાત સત્ય હતે તો એની અંદરથી આ એક પ્રકરણ કેમ કાઢી નાખવામાં આવ્યું? અને જ્યારે આ સ્વામીની વાતો છપાઈને પ્રસિદ્ધ થઈ ત્યારે સર્વપ્રથમ બીજો ભાગ કેમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો? પહેલો ભાગ કેમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો? અને પહેલો ભાગ અને બીજા ભાગ વચ્ચે 10 વર્ષનું અંતર રાખવામાં કેમ આવ્યું? આ વાત વાસ્તવની અંદર સમજ જ પડતી નથી. તે પછી વિક્રમ સંવત 1975 સત્સંગ હિતવર્ધક મંડળ તરફથી કામદાર અમૃતલાલ મૂળજીના નામથી પૃથક પ્રેસમાં બીજી આવૃત્તિ તરીકે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છપાઈને પ્રસિદ્ધ થઈ. અને એમાં 5 જ પ્રકરણ હતા. અને વાતો શબ્દ હતો તેની અંદર ફેરબદલ કરીને વાતો લખી દીધેલું છે. 1966 જે આવૃત્તિ નીકળેલી હતી એમાં ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું અષ્ટક કે એવો મૂળ અક્ષર છે. એ જે મહિમાનું અષ્ટક જે પછાડી છાપેલું હતું તેને અગાડી મૂકી દીધું. 1959 જે ગુણાતીતાનંદ સ્વામીની વાતો છપાઈને પ્રસિદ્ધ થયેલી હતી એમાં ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું અષ્ટક તેની અંદર હતું નહીં. પરંતુ 1966 જે વાતો છપાઈને પ્રસિદ્ધ થઈ એમાં ગુણાતીતાનંદ સ્વામીના મહિમા વાળું અષ્ટક એ લોકોએ પછાડી છાપેલું હતું. એ 1975 આવૃત્તિની અંદર એ અષ્ટક જે પછાડ્યું હતું એ અગાડી દે. હવે એ અષ્ટક જે છે એ તમે જુઓ ને તો એમાં કેવલ ને કેવલ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા વધારવાને અર્થે બીજા બધા સંતોને અતિશય કનિષ્ઠ બતાવેલા છે અને એમની શ્રેષ્ઠતા બતાવેલી છે અને એમને મૂળ અક્ષર તરીકે સ્થાપન કરેલા છે. પરંતુ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જોઈએ તો કોઈ પણ વ્યક્તિ મૂળ અક્ષર છે જ નહીં. મૂળ અક્ષર નામનું ડટિંગ એ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા પછી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામી જેવા મહાન પંડિતો ભગવત ધામ પધાર્યા પછી આ બધું ઘટિંગ આવેલું છે. ભક્ત ચિંતામણી ગ્રંથ એ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનો ગ્રંથ છે. એના એક પ્રકરણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખીને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરેલા હતા અને ભગવાન સ્વામિનારાયણે વાંચી વિચારી એને માન્ય કરેલા હતા. આ વાત વૃદ્ધોની પરંપરાથી જાણવા મળે છે. તો એમાં પ્રકરણ નંબર 52 નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે ત્યાં લખેલું છે કે બદરિકા આશ્રમમાં દુર્વાસાના શાપથી જે ઋષિઓએ ધરાતલ પર જન્મ ધારણ કરેલો હતો એના હું નામ લખું છું. અને એમાં 120મું નામ ગુણાતીતાનંદ સ્વામીનું હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામી એ બદ્રિકા આશ્રમમાં દુર્વાસાના શાપથી શાપિત થયેલા કોઈ ઋષિઓમાંના જ એક હતા. જ્યારે અહીં 1966 ની અંદર જે આવૃત્તિ બહાર પડી એમાં એમનો મહિમા વધારવાને અર્થે તેઓને મૂળ અક્ષર તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. પરંતુ આ વાત સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા જોગ થતી નથી. ત્યાર પછી પુનઃ વિક્રમ સંવત 1989 એક ત્રીજી આવૃત્તિ છપાઈને બહાર આવેલી હતી. આમાં 5 પ્રકરણો હતા અને રાજકોટના માસ્ટર રાજારામ પુરુષોત્તમ ભટ્ટ છપાવનારા હતા. અને એમાં ખોટી રીતે આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞા અડાવી દેવામાં આવેલી હતી. આનંદ પ્રસાદજી મહારાજે વાસ્તવની અંદર એ આજ્ઞા આપેલી જ નહીં હતી, છતાં પણ એમનું નામ ખોટી રીતે દાખલ કરવામાં આવેલું હતું. આ રીતે
પૃથક પૃથક છપાયેલી ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પ્રકરણ છે, વાત સંખ્યા છે, વિષય છે, સંગ્રહકર્તા છે, શબ્દો છે, ભાષા છે, કાળ છે વગેરે કશી જ ચીજ એક સાથે મળતી આવતી નથી. બધી જગ્યાએ તમે જુઓ અને વર્ષમાં જે આવૃત્તિ છપાઈને બહાર આવેલી છે એ આવૃત્તિ તમે એક સાથે મેળવો તો એ બધાની અંદર સુધારો વધારો કરવામાં આવેલો છે. જ્યારે કોઈક ગ્રંથ સર્વપ્રથમ વખત મુદ્રિત કરવામાં આવે અને પછી એ જ ગ્રંથને પુનઃ પ્રકાશિત કરવામાં આવે તો એ ગ્રંથ જેવો હતો તેવો જ બેઠો ને બેઠો છપાવીને પ્રકાશિત કરવામાં આવે. જ્યારે અહીં ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સર્વપ્રથમ વિક્રમ સંવત 1959 જે વાત છપાઈને પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી અને જેમ જેમ અગાડી એ આવૃત્તિ એ લોકો છપાવતા ગયા તેમ તેમ એની અંદર સુધારો વધારો કરતા ગયા. અને આ વાત ઉચ્ચાસન બંડના અતિથિ ઇતિહાસ પુષ્ટ 123 થી લઈને 125 ઉપર લખાયેલી છે. અને આ બધી જ વાત કોર્ટની અંદર ચર્ચાયેલી હતી. હવે આપણા સંપ્રદાયની અંદર આ તો વાત થઈ સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા તેની. હવે આપણા સંપ્રદાયની અંદર જે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો અત્યારે પ્રકાશિત થઈને પ્રસિદ્ધિ પામેલી છે તેનો ઇતિહાસ કહું તમને તો વૃદ્ધોની પરંપરાથી અમને એ વાત જાણવા મળી છે કે આપણા સંપ્રદાયના એક મહાન વિદ્વાન જેઓ એ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં આવે છે એઓએ આ બધી જ જે વાતો હતી અર્થાત કે પહેલા જે વાતો છપાઈ ગયેલી હતી એ બધી જ વાતોમાંથી સંશોધન કરીને એ વાત 5 પ્રકરણની બનાવીને પ્રસિદ્ધ કરેલી. વધારામાં એવો વિદ્વાન હતા એટલે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને એઓએ સંસ્કૃતમાં લિપિબદ્ધ કરેલી હતી અને લિપિબદ્ધ કરીને એઓએ કાશીથી પ્રકાશિત કરેલી. પરંતુ એ પણ તમે જુઓ અર્થાત કે અત્યારે જે આપણા સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો જે પ્રચલિત છે એને પણ તમે જુઓ ને તો એમાં પણ સ્થાન પર સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ વાતો જોવામાં આવેલી છે અને એમાં પણ 5મા પ્રકરણની અંદર તો હદ કરી દીધેલી છે. 5મા પ્રકરણને તમે વાંચો ને તો તમને એમ થાય કે આ શું છે, કારણ કે એની અંદર તો ભગવાન શ્રી હરિની દિવ્ય લીલા જેવી કે રાસ ક્રીડા છે એ બધાની ઉપર પણ આક્ષેપ નાખવામાં આવેલો છે. 5મા પ્રકરણની 21મી વાતોમાં તો ત્યાં લગીને લખેલું છે જે રામકૃષ્ણાદિક અવતારો સાથે શ્રી હરિને અભિન્ન કહે છે તથા ગોલોકધામ અને અક્ષરધામને એક કહે છે એને પંચ મહાપાપથી પણ મોટો પાપી જાણે. આ પ્રમાણેના શબ્દો ત્યાં લખેલા છે. કોઈ પણ ગ્રંથ હોય એ સંસ્કૃતમાં લિપિબદ્ધ કરવાથી ક્યારેય પણ પ્રમાણિક થતો નથી અને સંસ્કૃતમાં લિપિબદ્ધ કરવાથી જો એ પ્રામાણિક થતો હોય તો ચાર્વાક દર્શન તથા બુદ્ધોના ગ્રંથો તથા જૈનોના ગ્રંથો બધા જ સંસ્કૃતની અંદર લિપિબદ્ધ છે. તો શું સનાતની એને પ્રામાણિક ગણે છે? ક્યારેય પણ ગણતો નથી. આજે પણ કોઈ પણ સનાતન ધર્મને માનનારો હોય એ ગ્રંથોને ક્યારેય પણ પ્રામાણિક તરીકે માનતો નથી. એનું કારણ એ જ છે કે એની અંદર વેદ વિરુદ્ધ વાતો કરવામાં આવેલી છે. આપણે સનાતનીઓ વેદને એટલો બધો પ્રમાણ તરીકે માનીએ છીએ અને વેદની અંદર આપણી એટલી બધી આસ્થા છે
કે સ્વયં અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા પણ જો વેદ વિરુદ્ધ વાત કરે તો આપણે એને પણ નકારી દઈએ છીએ, જેનું દ્રષ્ટાંત છે ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધે અસુરોને મોહ પમાડવાને અર્થે વેદ વિરુદ્ધ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કર્યો. તો આપણે બુદ્ધને નમસ્કાર કરીએ છીએ, બુદ્ધની 24 અવતારોમાં ગણના કરીએ છીએ, પરંતુ બુદ્ધને નમસ્કાર કરીએ છીએ. પણ બુદ્ધે જે જ્ઞાન આપેલું છે એને આપણે ક્યારેય પણ માનતા નથી. એ જ પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિ, જેઓએ ચાર્વાક મતનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો અને ચાર્વાક દર્શન બનાવેલું, એ દર્શન એઓએ અસુરોને મોહ પમાડવાને અર્થે બનાવેલું. આપણે બૃહસ્પતિને પ્રણામ કરીએ છીએ, પરંતુ એમણે બનાવેલા દર્શનને ક્યારેય પણ માનતા નથી, કારણ કે એ વેદ વિરુદ્ધ છે. એ જ પ્રમાણે વેદ વિરુદ્ધ એવી કોઈ પણ વાત, ભલે કોઈ પણ મોટો કેમ ન કરતો હોય, આપણે એને ક્યારેય પણ પ્રમાણિત તરીકે ગ્રહણ કરતા નથી. એનું કારણ એ કે આપણી વેદોની અંદર પરિપૂર્ણ નિષ્ઠા છે, પરિપૂર્ણ નિષ્ઠા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોને તમે જુઓ તો એમાં વેદ વિરુદ્ધ તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી કેટલું એ વિપરીત એમાં જોવા મળે છે. અને જ્યારે એ છપાઈને પ્રસિદ્ધ થઈ ત્યારે જેમ જેમ વર્ષો જતા ગયા તેમ તેમ એની અંદર સુધારો વધારો કરવામાં આવ્યો હતો. અત્યારે તો એવી ખબર પડેલી છે કે સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયેલા છે એ લોકોએ તો 26 પ્રકરણની ગુણાતીતાનંદ સ્વામીની વાતો છપાવીને પ્રસિદ્ધ કરી છે. તો આ બધી વાતો આવી ક્યાંથી? કે એક વિચારવાનો પ્રશ્ન છે. જે લોકોએ આ સંબંધની અંદર કંઈ પણ જાણવું હોય કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો વિશે ઉચાસણ બંધના અતિથિ ઇતિહાસમાં જે પણ કંઈક લખાયું છે એ જોઈ લે. પૃષ્ઠ નંબર 123 થી લઈને 127મું પૃષ્ઠ અવશ્ય વાંચી લે. જ્યાં બધી જ વાતોનો ઉલ્લેખ છે, કારણ કે આ બધી જ વાતો તે સમયે કોર્ટની અંદર ચર્ચાયેલી હતી અને નામદાર કોર્ટે એના પર સહી સિક્કા કરેલા હતા. માટે ભક્તો, આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું જે સત્ય છે, સત્ય મેં તમારી સન્મુખ અત્યારે ઉપસ્થિત કરેલું છે. માટે આ વાતોને ક્યારેય પણ તમે માનતા નહીં. આ વાત સંપ્રદાયના સમસ્ત સિદ્ધાંત સંપૂર્ણપણે વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય રહેતી જ નથી. તો કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાય અસ્તુ. જય સ્વામિનારાયણ.